નમસ્કાર, સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં સમાચારો સાથે હું છું દીપિકા। સમાચારની શરૂઆતમાં વાત કરીશું વિરમ ગામમાં ડાંગર ખરીદી કૌભાંડને લઈને ગૃહબાર વિરોધ થયો છે। ચૂકવણીથી વંચિત રહેલા ખેડૂતોનો વિધાનસભા બહાર વિરોધ કરવામાં આવ્યો। તમામ વિરોધ કરતા ખેડૂતોની પોલીસ દ્વારા અટકાયત પણ કરાઈ। તો 20 નવેમ્બરથી 31 ડિસેમ્બર 2023 સુધી થયેલ ખરીદીમાં કૌભાંડ થયું છે અને ડાંગરની ખરીદીમાં રૂપિયા 3.76 કરોડનું કૌભાંડ થયું હતું। ધારાસભ્ય હાર્દિક પટેલ પર ખેડૂતોના મોટા આક્ષેપ છે। હાર્દિક પટેલ હાય હાયના નારા સાથે ખેડૂતોએ આ વિરોધ કર્યો। ન્યાય અપાવવાની માંગ સાથે ખેડૂતોએ વિરોધ કર્યો। વિરમગામ ડાંગર કૌભાંડને લઈને તમામ ખેડૂતો જે છે તે અહીંયા આવ્યા હતા। તમામ જે ખેડૂતો છે તે વિરમગામની અંદર ડાંગર કૌભાંડ થયું તે ડાંગર કૌભાંડને લઈને અહીંયા વિરોધ પ્રદર્શન જે છે તે સચિવાલય ખાતે આવ્યા હતા। પરંતુ હાલના તબક્કાની જો વાત કરવામાં આવે તો તમામ જે ખેડૂતો છે તે ખેડૂતોની પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી છે। મોટી સંખ્યાની અંદર હાલ આપ જોઈ શકો છો કે ડીવાયએસપી સહિતના જે અધિકારીઓ છે તે પણ ઘટના સ્થળે દોડી આવ્યા છે। વિધાનસભા સત્રનો આજે પ્રથમ દિવસ છે ને પ્રથમ દિવસના દિવસે જે છે તે ખેડૂતો આક્રમક બન્યા છે। તમામ જે ખેડૂતો છે તે ખાસ કરીને અહીંયા આવી પહોંચ્યા હતા જીવરાજ મહેતા ભવનના ગેટ નંબરે અને ત્યાં તેઓ વિરોધ પ્રદર્શન કરવા આવ્યા હતા। ખાસ કરીને જે વિરમગામની અંદર ડાંગરની અંદર આખું જે કૌભાંડ થયું તે કૌભાંડને લઈને ખાસ કરીને જે છે તે તમામ લોકોમાં આક્રોશ જોવા મળતો હતો। પરંતુ હાલ તમામ લોકોની પોલીસ દ્વારા જે છે તે અટકાયત કરી લેવામાં આવી છે। કેમેરામેન વિજય પરમાર સાથે કલ્પિત ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ, ગાંધીનગર।